મંત્રી વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ કાલે આવે તેવી શક્યતાઓ છે। કાલે સવારે અથવા બપોર સુધીમાં ડીએનએ રિપોર્ટ આવી શકે છે। ડીએનએ અંગે એફએસએલ ડિરેક્ટરે જાણકારી આપી છે કે કાલ સુધીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ ટેસ્ટને લઈને જાણકારી આપવામાં આવશે। એ રિપોર્ટ કાલે આવશે, ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને રૂપાણી પરિવાર જાહેરાત કરશે કે આખરે કેવી રીતે અંતિમ વિધિ યોજાશે, કઈ રીતે અંતિમ દર્શન યોજાશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દીધો, રાજકોટ આખું શોકમગ્ન છે, રાજ્ય આખું શોકમગ્ન છે, કારણ કે જે તેમનું વિઝન હતું, જે તેમણે પછી ભાજપ પક્ષ હોય કે રાજ્ય હોય તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેમના જ નેતૃત્વમાં ગુજરાતે ઘણી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ કાલે આવવાની શક્યતા, શું વિગત? જે એફએસએલના ડિરેક્ટર છે એચપી સંઘવી, તેની સાથે થયેલ વાતચીત અનુસાર આવતીકાલે સવારે અથવા બપોર સુધીમાં પૂર્વ સીએમ સર્વગસ્ત વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએ સેમ્પલ આવી જાય, મેચ થઈને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। વધુ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે આજે સમગ્ર પ્લેન ક્રેશની ઘટના થઈ, તેમાં પીડિત પરિવારોને ક્યાંક ને ક્યાંક મનમાં એવો કલેશ છે કે આટલી બધી વાર શેના માટે થઈ રહી છે, નમૂનાઓની ઓળખ માટે, ડીએનએની ઓળખ માટે આટલા બધા કલાકો શા માટે લાગી રહ્યા છે। ત્યારે તેમણે પદ્ધતિ સમજાવતા એ પણ જણાવ્યું કે આ જે સમગ્ર દુર્ઘટના થઈ તેમાં વિશાળ પ્રમાણમાં જ્વાળાઓ નીકળી હતી અને જ્યારે એકદમ ઉચ્ચ તાપમાનની જ્વાળાઓ નીકળે ત્યારે વ્યક્તિને ઓળખવાનું અશક્ય બની જાય છે, પરંતુ ડીએનએ માટે પણ અશક્ય બની જાય છે આખી સ્થિતિ, કારણ કે ડીએનએ તપાસ માં પણ જ્યારે ઊંચી જ્વાળાઓમાં શરીર તપી ગયું હોય ત્યારે શરીરમાં હાજર ડીએનએ પણ ઇફેક્ટ કરે છે। એટલે પોસ્ટમોર્ટમ દરમિયાન જ્યારે ડીએનએ એકત્રિત કરવા માટે શરીરનો જમણો ભાગ જરૂરી છે, શરીરના જમણા ભાગની ઓળખ કરવી પહેલા તો આવશ્યક છે અને ત્યારબાદ તેની તપાસ થઈ શકે છે। એટલે આભાર ગીતા, જાણકારી આપવા માટે। વિમાન દુર્ઘટનામાં મૃતકના ડીએનએ મેચ થયા, પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી કરાઈ છે। ડીએનએ મેચ થનાર પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો। સગાને સિવિલ હોસ્પિટલમાં બોલાવીને પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરાઈ। સિવિલ હોસ્પિટલ તંત્રએ આ કામગીરી કરી છે। વિમાન દુર્ઘટનામાં જે લોકો પણ મૃત્યુ પામ્યા છે તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે। પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી કરાઈ।